સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ શારદા યતન સ્કૂલના શિક્ષકે બે વિદ્યાર્થીઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા. તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતા એકને વીજ કરંટ લાગ્યો અને બીજાને બચાવવા જતા બંનેને કરંટ લાગ્યો હતો. સુરતના ડિંડોલીમાં શારદા યતન સ્કૂલના શિક્ષકે બે વિદ્યાર્થી ભાઈઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા. તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતા એકને વીજ કરંટ લાગ્યો હતો, જેથી ભાઈને બચાવવા જતા બીજા ભાઈને પણ વીજ કરંટ લાગ્યો હતો. તેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે સમગ્ર મુદ્દે શાળાના પ્રિન્સિપાલે સીસીટીવી જાહેર કરીને કહ્યું કે સ્કૂલ શરૂ થાય તે પહેલા આવી ગયેલા બંને સગા ભાઈઓ પતંગ પકડવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીમાં પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે. પરમેશ્વરના સંતાન પૈકી શિવમ 13 વર્ષ અને શિવા 15 વર્ષ બંને ભાઈઓ ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકાનગર 2 ખાડી પાસે ખોડિયારનગર ખાતે આવેલ શારદા યતન સ્કૂલના ધોરણ 6 માં અભ્યાસ કરે છે. મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા. તે દરમિયાન સ્કૂલના ખુના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા. જેથી બંને ભાઈઓ અગાસી સાફ કરી રહ્યા હતા ત્યારે શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. શિવાને બચાવવા જતા શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો, જેથી બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી શિવાને વધુ સારવાર માટે વેસુ 4 રસ્તા પાસે આવેલ સંજીવની હોસ્પિટલમાં લઈને ગયા હતા. વીજ કરંટને કારણે શિવા 60 થી 65% જેટલો દાઝી ગયો હતો, જેથી શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ શિવમની તબિયત સ્થિર છે.